આજે આપણે નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવે એવી રેસીપી બનાવવાના છીએ। તો આપણે બનાવવાના છીએ એકદમ નેચરલ એવી મેંગો ફ્રૂટી, જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરેલો। તો બહાર કરતાં પણ ટેસ્ટમાં સરસ એવી આ ફ્રૂટી ઘરે ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે। તો જો તમે ક્યારેય ઘરે મેંગો ફ્રૂટી નથી બનાવી તો આ વિડીયો જોઈને બનાવજો। ટેસ્ટમાં એકદમ સરસ એવી તમારી મેંગો ફ્રૂટી બનીને તૈયાર થશે। તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો ફ્રૂટી બનાવવા માટે અહીંયા મેં 6 કેરી લીધી છે। તો અહીંયા તમારે ખાલી પાકી કેરી કે ખાલી કાચી કેરી એવી રીતે નથી લેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો 4 કેરી મેં પાકી હોય એવી લીધી છે અને 3 કેરી થોડી ઓછી પાકેલી હોય એવી લીધી છે, જે ખાટી હોય છે। તો ફ્રૂટીમાં ખાટો અને મીઠો બંને ટેસ્ટ આવે એના માટે આ રીતે આપણે બંને મિક્સ કરી લેવાની છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા પાકી કેરીની છાલ નીકાળી અને